ડભોઈ તાલુકાના ઢોલાર ગામે આંગણવાડીનું ખાતમુહૂર્ત તેમજ ઈ-રિક્ષાનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। ડભોઈ તાલુકામાં અગાઉ 11 જેટલી સ્માર્ટ આંગણવાડીઓનું ખાતમુહૂર્ત કર્યા બાદ 2 જેટલી આંગણવાડી લોકાર્પણ થઈ ગઈ, ત્યારે ડભોઈ તાલુકાના ઢોલાર સમેત 5 ગામોમાં વધુ 5 નવીન આંગણવાડી માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ઢોલાર ગામેથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। નાના ભૂલકાને પાયાનું શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા બાકી રહેતી આંગણવાડીઓને નવીન નિર્માણ કરવા કાર્યવાહી શરૂ કરાઈ છે, ત્યારે ડભોઈ તાલુકામાં 15 જેટલી આંગણવાડીઓ નવીન બનશે। સાથોસાથ તાલુકાના 5 ગામોમાં સ્વચ્છ ભારત અંતર્ગત જિલ્લા પંચાયતમાંથી અપાયેલા 5 જેટલી ઈ-રિક્ષાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, ગામના સરપંચ પાર્થ પટેલ સમેત ના મહાનુભાવો હાજર રહ્યા હતા। ની ગ્રાન્ટ અંતર્ગત ડભોઈ તાલુકામાં પહેલા 11 આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજે 5 આંગણવાડી માટે આજે અહીંયા ઢોલાર ગામેથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પહેલાની 11માંથી 2 ફરતી કોઈ નળાનું લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે અને બીજી 9ની કામગીરી ચાલુ છે। આજે જે 5 આંગણવાડીના કામગીરી આજથી શરૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં એનું લોકાર્પણ પણ કરવામાં આવશે। એની સાથે સાથે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ-રિક્ષાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે। ડભોઈ તાલુકામાં 6 જેટલી ઈ-રિક્ષાઓ આપવામાં આવી છે, જેનું આજે ઢોલાર ખાતેથી એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। હું આ તમામ ગામોના લોકોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। આંગણવાડીઓમાં નાના બાળકો સારી રીતે અભ્યાસ કરીને આગળ વધી શકે અને સાથે સાથે સ્વચ્છતાનો આપણે પર્યાય બનાવીને દરેક ગામમાં પણ સ્વચ્છ ભારત મિશનના સપોર્ટમાં લોકો સૂકો અને લીલો કચરો અલગ અલગ તારવીને એનો અલગ જગ્યાએ એનો ડમ્પિંગ કરવામાં આવે ને એમાંથી આપણે જાણીએ છીએ કે ગેસ પણ ઉત્પન્ન થાય છે, અન્ય વસ્તુઓ પણ કચરામાંથી ઉત્પન્ન કરવામાં આવ્યો છે। તાજેતરમાં ડભોઈ નગરપાલિકા દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કામગીરી પણ ડભોઈ તાલુકામાં થાય એના માટે આ તમામ ઈ-રિક્ષા કામગીરી કરશે અને તમામ ઠેકાણે સ્વચ્છતા જળવાઈ રહેશે એવી અપેક્ષા રાખું। Thank you.